હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજે આપણે બ્લિંકિટ કરી અને જો અહીં બ્લિંકિટ નોકરી છે, જો ભાઈનો થેલો છે, બ્લિંકિટ કરી અને આજે કેટલા કમાઈ છે ને આજે આપણે જોઈ. આજે આખો દિવસ આપણે બ્લિંકિટ કરવાના છે. આજે બ્લિંકિટ કરી આજે કેટલા ઇન્કમ કરી છે ને આ જોઈ લઈએ આપણે. આજે પહેલો દિવસ છે આપણો બ્લિંકિટમાં. બ્લિંકિટ જો અહીંયા બ્લિંકિટની ઓફિસ છે અહીંયા, અને આપણે જોઈને અહીંયા આવી ગયા બ્લિંકિટ આગળ. હવે બેઠા છે. આજે આપણો ટાઈમ નથી, આપણે 3 વાગ્યાનો ટાઈમ હતો અને આપણે 2:30 વાગે આવી ગયા છે. આપણે થોડીક વારમાં બ્લિંકિટમાં આપણે ઓર્ડર આવે ને એટલે ઓર્ડરમાં જવાનું છે. આજે બ્લિંકિટ આપણે કરવાનું ચાલુ આજથી. તો રીને તમે જોવો આખો વ્લોગ, તમને બહુ મજા આવશે. આજે કેટલીક આવે છે બ્લિંકિટની ત્યાં ઓફિસ અંદરની આ પછી અહીંયા ભાઈ જે ભાઈ છે આપણા જે મિત્ર હતા એ અત્યારે ગયા છે ઓર્ડર લઈને. એમને 5-10 મિનિટમાં આવે ને એની ચર્ચા કરી થોડી ઘણી. બાકી આજના બ્લિંકિટમાં આજે કેટલું કમાણી થાય ને આપણે છેલ્લે વ્લોગમાં કહીશું. આજના ઠેલો હે, પેલો ઓર્ડર દઈને આવી ગયા આપણે. જો આપણો ઠેલો પેલો ઓર્ડર દઈને આવી ગયા. પેલો જ ઓર્ડર રહ્યો ને બહુ મસ્ત રહ્યો. આપણે રહ્યું ને પહેલા જ ઓર્ડરમાં આપણા જે સ્કૂલ ટાઈમમાં ટીચર હતા ને એમનો ઓર્ડર હતો પેલો. આપણે હર્ષા ટીચર જે સામાજિક ને વિજ્ઞાન લેતા હતા ને એનો બહુ આજે આમ શું કે મજા આવી ગઈ. પહેલા ઓર્ડરમાં જ આમ ખુશ થઈ ગયું મેડમ શું કે ટીચરને જોઈને. આજે પેલો ઓર્ડર હતો અને હવે આપણે જઈએ અંદર બીજો ઓર્ડર લેવા. પેલો ઓર્ડરમાં બહુ મજા આવી ગઈ. બીજો ઓર્ડર જોઈ લે, બીજો ઓર્ડર કેનો નીકળે. હવે આપણે આવી ગયા છે નવા બસ સ્ટેન્ડે. કેટલા આજે 5 ઓર્ડર કર્યા, પાંચ ઓર્ડર કર્યા છે, 5 થી 6 ઓર્ડર. એમાંથી 200 રૂપિયા બેનિફિટ આજે થયો. 200 રૂપિયા કમાણા. હજી એમાં એવું ભાઈ મળવા આવે છે, રાજકોટથી આવે છે, એટલે એને થોડીક 5-10 મિનિટ મળી અને પાછા ઓર્ડરમાં વહી જઈશું. એટલે એને 5-6 ઓર્ડર કર્યા છે. 5-6 ઓર્ડરમાંથી એને 200 રૂપિયાની આસપાસ ને આપણે બેનિફિટ મળ્યો છે. 200-300 રૂપિયા થઈ જશે. આ મજા આવી ગયા તો ભાઈ ફૂલ એટલે ફૂલ. ત્યાં જાય ને અહીંયા તો કંઈક કોક નારિયેલ મંગાવે, કંઈક કોક આઈસ્ક્રીમ મંગાવે, કંઈક કોક વેફર ને એવું મંગાવે, કંઈક કોક જ્યુસ મંગાવે. આ રીતે ચાલુ ને ચાલુ હોય. એક જગ્યાએ તો હું કાલા ઈટ દેવા ગયો. કાલા ઈટ આવે ને કોકરોચ મારવાનું ને એ ઈટ દેવા ગયો હું. અરે ઓર્ડર જોઈને તો કેટલી વાર ઓર્ડર એવા આવે ને માણસોના એને જોઈને દાંતે ચડે અને મજા આવે. અને ઓર્ડર દેવા જવાની મજા કંઈક અલગ જ આવે છે. કેમ કે આખો દી બાઇક લઈને રખાવાનું અને નવી જગ્યાએ જવાનું, નવા માણસો ઓર્ડર દેવાના, નવી પ્રોડક્ટ જોવાની, બધી પ્રોડક્ટ જોઈને લાઇક કરી અને ચેક કરીને પછી દેવાની રહીએ. એટલે રહ્યું ને બહુ કેવડાવ્યો આમ તો કે ભાઈ બધી પ્રોડક્ટ એક વાર જોવી પડે, ટેલી કરવી પડે. એક અમુકના એક હારે 2 ઓર્ડર હોય અને અમુકમાં એક હારે 2 આમ હોય કે ભાઈ કાલા ઈટ એક છે તો એની બદલે 2 કરી નાખો, અહીંયા 2 ગુણ્યા 2 કરી નાખે. એટલે એવી રીતે ઘણા બધા ઓર્ડર રીતના આવતા હોય. પણ આપણે તો આજે બહુ મજા આવી. ફૂલ બાકાજી હાલતી હતી આજે તો. અને અહીંયા ઘણા બધા ભાઈબંધ થઈ ગયા આજે. પહેલા જ દિવસે ફૂલ રમાય. એમાં પહેલો ઓર્ડર જ બહુ મસ્ત નીકળ્યો હતો. આપણા ટીચર હતા જે સ્કૂલ ટીચર એમનો ઓર્ડર હતો. પહેલો જ ઓર્ડર બહુ મસ્ત હતો. બહુ મજા આવી ગઈ આજે તો. હવે ભાઈબંધ મારા મામાનો છોકરો આવે છે અમદાવાદ રાજકોટથી બસમાં આવે એટલે એને મળી અને કોમ્પ્યુટરના જે 2-3 સોફ્ટવેર નાખવાના આવે પ્રીમિયમ પ્રોની એ નાખી અને પછી નીકળી પાછા ઓર્ડરમાં. કાલે ગણતરી એવી છે, કાલે સવારે 6 વાગે આવવું છે. પણ જો ઉઠાય તો, કેમ કે રાતના 3-4 વાગે લગી જાગતો હોય તો પછી ઉઠાતું નથી. મોસ્ટ ઓફ તો 4 તો વાગી જ જાય ઉઠવામાં ને શું કે જાગવામાં 4 વાગી જાય. નીંદર જ ન આવે એટલે 3-4 વાગે લગી જાગતો હોય. હવે ઉઠાય નહીં. આજે હું 12 વાગે ઉઠ્યો કાકા. એ પ્રોબ્લેમ થાય, ઉઠવામાં બહુ પ્રોબ્લેમ થાય. ઉઠવાતો નથી ટાઈમસર. બાકી તમે જોઈ લો કેટલું ટ્રાફિક છે. અને અહીંયા એવું હતું, અહીંયા ઓલી પર ને અમારે બ્લિંકિટની આમ બાઇક થપા અને બધા ને કંઈકથી આવે, કંઈકથી જાય, કંઈકથી ઓર્ડર લઈએ. હું તો કંઈક વાર વિચારમાં પડ્યો, મેં તો મારો ઓર્ડર કેમ નથી આવતો. કેટલી વાર તો ઓર્ડર આવે જ નહીં, રાહ જોવી પડે. કેટલી વાર રાહ જોવી પડે. એક ભાઈને 2 વાર ઓર્ડર થઈ ગયા ને ત્યારે મારો એક ઓર્ડર આવ્યો. છેલ્લો ઓર્ડર અમને એવું થયું, થોડોક દૂર હતો પણ મજા આવી એ ઓર્ડરમાં. એટલે જો ને બ્લિંકિટમાં મજા બહુ આવે છે. હજી આપણી પાસે બેગ નથી, ટી-શર્ટ નથી. ટી-શર્ટ આવશે તો હું પહેરીશ તો નહીં જ, એમ ટી-શર્ટ નથી પહેરવું આપણે. બ્લિંકિટનો ઠેલો આવે તો ઠેલો રાખવાનો, કેમ કે વસ્તુ બધી એમાં રહી જાય. 8 ઠેલામાં રહ્યું ને એવડી અમુક મોટી વસ્તુ હોય ને તો ઠેલામાં ન સમાય. તો એ તમારે બ્લિંકિટના ઠેલામાં હોય ને તો એ સમાઈ જાય એમાં. એટલે બહુ મજા આવે એવું છે. એકવાર સ્ટાર્ટ કરવા જેવું છે. તમારે ન કે 7 દિવસમાં વિડ્રોલ થઈ જાય તમારા પૈસા. તમારે જરૂરિયાત હોય તો એ તમે તાત્કાલિક ઉપાડી લાવો. 500 રૂપિયા જેવું થઈ જાય
તમે ઉપાડી લ્યો 300-500 જેવું થઈને તો ઉપાડી લ્યો. પણ તમારે એમ કહું નથી ઉપાડો એમ રાખવા હોય તો 7 દિવસ થાય ને એટલે 7 દિવસમાં તમારે રૂને વિડ્રોલ થઈ જાય તમારા ખાતામાં જ. બહુ મજા આવે એવું છે. આજે તો આખો દી કર્યું છે. બપોરના 2:30 વાગે આવ્યો તો 2:30 વાગે થઈને કે અત્યારે 5-6 વાગ્યા છે. 6 વાગ્યા લગ કર્યું છે. 5 ઓર્ડર આપણે મળ્યા છે. પણ 5 ઓર્ડરમાં મસ્ત બેનિફિટ થઈ ગયું છે. હજી 3-4 ઓર્ડર મળી જાય. હજી 8 વાગ્યા લગી રહું. 8 વાગ્યા સુધીમાં 8 વાગ્યા સુધીમાં રહું. 8 વાગ્યા સુધીમાં 3-4 ઓર્ડર મળી જાય ને બહુ એટલે બહુ મજા આવી જાય. એટલે આજનો રહ્યું ને 500નો થઈ જાય. સવારથી નહીં પણ બપોરથી 60 લગીમાં 500 રૂપિયા. તો આખા દીના રહ્યું ને 1000-1500 રૂપિયા આરામથી નીકળી જાય. ગણતરી તો ન કરાય કેમ કે ગણતરી કરો ને તો એ કોઈ માઈને ન રાખે કેમ કે એ ગણતરીને વિરુદ્ધમાં ચાલે. એટલે ગણતરી તો કોઈ દી કરાય જ નહીં. બાકી તો શું કે હવે આ મળવા આવે છે તો મળી લઈ. અને છેલ્લે રહ્યું ને તમને કહી કે આજે કેટલા ઓર્ડર કર્યા છે અને કેટલું બેનિફિટ થયું. છેલ્લા વ્લોગમાં હજી ત્યાં જઈશ ને એટલે પછી વ્લોગ બતાવીશ ને. છેલ્લા વ્લોગમાં આજે કેટલા 5-6 વ્લોગ 6 પાર્સલ ફટાફટ બી આવ્યો હો. છેલ્લો વ્લોગ આપણે જોઈશું. બહુ મજા આવશે. અને જો લાસ્ટ ઓર્ડર છેલ્લો રાતનો હું લઈને જતો હતો. આમાં મેં જોયું કે કોઈક ભાઈએ રહ્યું ને બ્લિંકિટમાં ઓર્ડર શું કર્યું છે તમને બતાવું. બ્લિંકિટમાં ભાઈ આવું ઓર્ડર છે ગોલ્ડ પેક. આ કોઈ બ્લિંકિટમાં ઓર્ડર કર્યો મેં તમને એકવાર મેં તમને બતાવી દઉં કે શું માણસ ઓર્ડર કરે છે બ્લિંકિટમાં. શાકભાજીને એવું ઓર્ડર કરે પણ આવું પણ ઓર્ડર કરે બ્લિંકિટમાં. એ સુપર માર્કેટ ઊભી રાખી અને મેં ચેક કર્યો અત્યારે. એટલે હોમ તો મેં અહીંયાથી નાખ્યું ને ત્યારે મેં હાથે જ નાખ્યું હતું. પણ મેં કીધું તમને વળી થોડીક ઘણી બતાવી દઉં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ વ્લોગને આપણે અહીંયા જ કરશું. તો કાલ મળી નવા વ્લોગમાં. કાલે આપણે વહેલા આવવાના હોય નવા વ્લોગમાં મળી. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાલ મળી નવા વ્લોગમાં. બાકી તમે જોઈ લો મોરબીનો નજારો. અત્યારે 9 વાગવા આવી ગયા છે અને જો તમે ખાલી હાલો તો ફટાફટ ઓર્ડર દેતા આવી એટલે પછી આપણે નવરા થાય. બાય બાય તાતા. આપણે અહીંયા ઓર્ડર દેવાનો હતો શિવ કૃષ્ણ રોડ લાઇનમાં. એમાં ઓર્ડર દઈ દીધો આપણે. એ બધા મિત્રો અહીંયા બેઠા હતા. બધા ભેગા થયા મિત્રો અને બધા મિત્રો વાતો જીતું કરતા એટલે એને સિગરેટનો બધે પ્લાન હોય એટલે લેવા હોય એ પતી ગઈ હોય પછી બીજી લેવા જ આવી ન હોય એટલે શું ઓર્ડર કરી દીધો એટલે આપણે જેવા થઈ જાય. બાકી આમ જેવો કેવું મસ્ત લાગ્યું બહુ લાગ્યું ને. તો પછી આજે 9 વાગવા આવ્યા આજે આયા એમ કરી કેમ કે હવે તાજું તો કાંઈ ન કહેવાય કેમ કે આજે ઘણું બધું આજે આપણે મથી લીધું છે. તો એ કાલ મળી નવા વ્લોગમાં. તો કાલ મળી નવા. બાય બાય તાતા. સી યુ.